दाहोद जिले में शुद्ध पेयजल की आपूर्ति को बेहतर और सतत बनाने के उद्देश्य से गुजरात जल आपूर्ति एवं सीवरेज बोर्ड GWSSB द्वारा अत्याधुनिक जल शुद्धिकरण संयंत्र वाटर ट्रीटमेंट प्लांट की स्थापना की गई है। इस परियोजना के अंतर्गत 33 MLD और 7.5 MLD क्षमता वाले 2 आधुनिक WTP कार्यरत हैं। दाहोद शहर में जल संकट को दूर करने हेतु कदाना डैम पर आधारित एक मेगा पेयजल पाइपलाइन योजना शुरू की गई है, जिसमें 2 WTP, 4 पेयजल पंपिंग स्टेशन और व्यापक वितरण प्रणाली शामिल है। इस योजना को स्मार्ट सिटी पहल के तहत एकीकृत करते हुए जल आपूर्ति प्रणाली में आधुनिक स्काडा सिस्टम, सुपरवाइजरी कंट्रोल एंड डेटा एक्विजिशन लागू किया गया है। यह सिस्टम जल शुद्धिकरण संयंत्रों से लेकर वितरण नेटवर्क तक पानी की गुणवत्ता जैसे pH, क्लोरीन, टर्बिडिटी, ओवरहेड टैंक का स्तर और पंपिंग स्टेशनों की ऊर्जा खपत को रियल टाइम में मॉनिटर करता है। મારું નામ મહેન્દ્ર પ્રજાપતિ છે। હું કડાણા બેઝ પાઇપલાઇન યોજના જે દાહોદ સિટીને પાણી પહોંચાડે છે એમાં મેન્ટેનન્સ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું। આ પ્લાન્ટ મુસરવાણ માવી ફળિયાના એન્જિનિયરિંગ કોલેજની અંદર આવેલ છે। અહીંયા દરરોજનું 10 થી 11 MLD પાણી સપ્લાય કરવામાં આવે છે। સૌથી પહેલાં હિરોલા બોરા ડુંગર પરથી બાય ગ્રેવિટી દાહોદ સિટી માટે પાણી આવે છે। આવ્યા પછી ઇનલેટ ચેમ્બરમાં અમે એલમ ડોઝિંગ કરીએ છીએ। એલમ ડોઝિંગ કર્યા પછી અહીંયા CLRમાં પાણી આવે। અહીંયાથી ફિલ્ટર બેડમાં પાણી જાય છે। ફિલ્ટર બેડમાં પાણી ગયા પછી અમે એના અંદર ક્લોરિનેશન કરીએ છીએ। ક્લોરિનેશન થયા પછી જે એમનો સ્ટોક માટેનો સમ્પ બનાવેલો છે 1 કરોડ લીટરનું એના અંદર જાય અને એના પછી નગરપાલિકા દ્વારા ગોધી રોડ વિસ્તાર અને એમના બીજા વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે। जल संरक्षण से जल समृद्धि की ओर इस स्मार्ट प्रबंधन प्रणाली से वाटर लीकेज एंड वेस्टेज में भारी कमी, शुद्ध जल की गुणवत्ता में सुधार और कमी वाले क्षेत्रों तक प्राथमिकता से जल आपूर्ति, आपात स्थिति में तुरंत अलर्ट और सोल्यूशन मिल रहा है। ચોમાસાની ઋતુની અંદર પાણી જે ડહોળું આવે છે એના લીધે દર 2 મહિને અમે આના અંદર સફાઈ કરતા હોઈએ છીએ। અમારા પાસે 2 CLR છે જે સ્ટેન્ડ બાય છે, એક ચાલુ રાખીને એક બીજાને અમે બંધ કરી અને એની સાફ સફાઈ કરતા હોઈએ છીએ। દર બીજા મહિને આના અંદરથી મળ કે જે કચરો જામેલો હોય એને અમે બહાર સાફ સફાઈ કરીએ છીએ। શરૂઆતમાં પાણી હિરોલા બોરા ડુંગરથી દાહોદ સિટીને પહોંચાડવામાં આવે છે। શરૂઆત થાય છે જ્યાં ઇનલેટ ચેમ્બરથી, ત્યાંથી અમે એલમ ડોઝિંગ કરીએ છીએ। એના પછી CLRમાં આવે છે। CLRના અંદર જે અમારા પેપર લાગેલા છે, બ્રિજ લાગેલો છે, એના દ્વારા પ્લાન્ટ શુદ્ધિકરણ કરવામાં આવે છે। એના પછી ફિલ્ટર બેડમાં થઈ નીચે ક્લોરિનેશન સિસ્ટમમાં જાય છે। ક્લોરિનેશન થયા પછી એમના સ્ટોરેજ ટેન્કમાં આપવામાં આવે છે। સ્ટોર થયા પછી એથી નગરપાલિકા દ્વારા એમને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે। दाहोद स्मार्ट सिटी वाटर मॉडल ये परियोजना सिर्फ दाहोद के लिए नहीं, बल्कि पूरे देश के लिए एक उदाहरण है कि कैसे टेक्नोलॉजी, नीति और प्रतिबद्धता मिलकर जल संकट को स्थायी समाधान में बदल सकती हैं। મારું નામ અરવિંદ મેળા છે। હું અહીંયા વોટર સ્કાડા એન્જિનિયર તરીકે કામ કરું છું। અહીંયા આપણે 33 MLD WTP ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવેલો છે, જેના અંદર વોટર સ્કાડા સિસ્ટમ લગાવવામાં આવેલી છે। એના અંતર્ગત આપણે ક્લોરિનેશન પ્લાન્ટ નાખેલો છે। અહીંયા એના અંદર આપણે ઓટોમેટિક ક્લોરિનેશન પાણીની અંદર આપણે નાખી શકીએ છીએ। આપણે 1 કલાકની અંદર કેટલા PPM પાણી અંદર ઇનફિલ કરી શકીએ છીએ। આ આપણો ક્લોરિનેશન પ્લાન્ટ છે જેને ઓટોમેટિક આપણે પાણીની અંદર ક્લોરીન ડોઝિંગ કરી શકીએ છીએ। એના માટે આપણે બૂસ્ટર પંપ लगाएगा છે, જેના દ્વારા આપણે वैक्यूम जनरेट કરવામાં આવે છે। ये फ्लो कंट्रोल वाल्व है जिससे हम क्लोरीन एडजस्ट कर सकते हैं कि पानी में कितना PPM हमको डालना है, कितनी ज़रूरत है, उस हिसाब से हम पानी के अंदर क्लोरीन डाल सकते हैं। ये हमारा क्लोरीन टैंक है, जो हम पानी के अंदर क्लोरीन डालते हैं उसका ये टैंक है। इसके थ्रू हम ये क्लोरिनेशन प्लांट पूरा ऑटोमेटिक चलता है। हमारे पास 2 क्लोरीन टैंक है, जो एक एक्टिव किया हुआ है और एक बैकअप के लिए रखा हुआ है। इस स्मार्ट जल प्रबंधन प्रणाली में IoT सेंसर्स, लेवल ट्रांसमीटर, प्रेशर ट्रांसमीटर, एनालाइजर, एनर्जी मीटर, PLC पैनल और HMI, ह्यूमन मशीन इंटरफेस जैसे आधुनिक यंत्रों का समावेश है।
ये हमारा एनालाइजर सिस्टम है जिससे हम पानी का पीएच, क्लोरीन और टर्बिडिटी तीनों मेज़र करते हैं। रो वाटर में जब इनबिल्ट होता है तब આપણા ક્લોરિનેશન પ્લાન્ટની અંદર આ લીક ડિટેક્ટ મીટર લગાવવામાં આવેલું છે, જે ક્લોરિનેશન પ્લાન્ટની અંદર ક્લોરિન લીક થાય ત્યારે આ સેન્સ કરી અને એલાર્મ વગાડી દેશે, જેથી અહીંયા કામ કરતા માણસોને ખબર પડશે ક્લોરિન લીક થયું છે, જેનાથી આપણે ક્લોરિનેશન પ્લાન્ટ ઓટોમેટિક સિસ્ટમ બંધ કરી દેશે। ઓવરહેડ ટેન્કની અંદર આપણું આ લેવલ ટ્રાન્સમીટર નાખેલું છે, જેના દ્વારા આપણે પાણીનું લેવલ મેઝરમેન્ટ કરવામાં આવે છે, જેથી પાણી વેસ્ટ ના થાય। આ આપણું ઓવરહેડ ટેન્ક છે, જેના ટોપ ઉપર અલ્ટ્રાસોનિક સેન્સર લગાવવામાં આવેલું છે, જેના દ્વારા આપણે લેવલ ટ્રાન્સમીટરની અંદર આપણે પાણીનું લેવલ મેઝરમેન્ટ કરવામાં આવે છે, જેથી ટેન્કની અંદર પાણીનું ઓવરફ્લો ન થાય અને પાણીનો વેસ્ટ ન થાય, તેના માટે આપણે અહીંયા લેવલ ટ્રાન્સમીટર લગાવવામાં આવેલું છે। ICCC इंटीग्रेटेड कमांड एंड कंट्रोल सेंटर दाहोद स्मार्ट सिटी का डिजिटल ब्रेन है, जहां से कई परियोजनाओं का संचालन और निगरानी की जाती है। इन्हीं परियोजनाओं में से एक महत्वपूर्ण परियोजना वाटर स्काडा भी है। इस प्रणाली के अंतर्गत संपूर्ण जल आपूर्ति प्रणाली पर निरंतर निगरानी रखी जाती है। स्काडा सिस्टम की मदद से ICCC पूरे शहर की जल व्यवस्था को रियल टाइम में मॉनिटर और नियंत्रित करता है। वाटर स्काडा सिस्टम और ICCC का संयोजन दाहोद स्मार्ट सिटी को एक आधुनिक, कुशल और पारदर्शी जल प्रबंधन प्रणाली प्रदान करता है। આ આપણું GSR છે, ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વ। એની અંદર આપણે પાણી સ્ટોરેજ કરવામાં આવે છે। પાણી ફિલ્ટર થયા બાદ આની અંદર સ્ટોરેજ કરવામાં આવે છે। ત્યારબાદ આપણે મોટર દ્વારા પમ્પિંગ સ્ટેશન દ્વારા ઓવરહેડ ટેન્કની અંદર પાણી ચડાવવામાં આવે છે। ત્યારબાદ पानी सिटी अंदर सप्लाई करवामा आवे छे, जिससे न केवल पानी की बर्बादी को रोका जा रहा है, बल्कि उच्च गुणवत्ता और कुशल वितरण सुनिश्चित किया जा रहा है। ये प्रणाली दाहोद शहर को एक स्मार्ट, टिकाऊ और सुरक्षित जल आपूर्ति प्रणाली की ओर अग्रसर कर रही है। इससे शहरवासियों को बेहतर जल सेवा मिलती है, जल संसाधनों का संरक्षण होता है और प्रशासनिक कार्य प्रणाली तेज और प्रभावी बनती है। स्मार्ट सिटी दाहोद अंतर्गत वोटर स्काडानो प्रोजेक्ट चाले छे। एना अंतर्गत आपणे ऑटोमेटिक क्लोरिनेशन प्लांट चालू करवामां आवेल छे, जेना द्वारा ऑटोमेटिक आपणे पाणीनी अंदर क्लोरिनेशन करवामां आवे छे। त्यारबाद पाणीनुं लेवल, पाणीनुं पीएच, पाणीनी टर्बिडिटी जे मापवामां आवे छे, तेनुं मोनिटरिंग आपणा वोटर स्काडाना ऑफिस द्वारा करवामां आवे छे। आ बधुं ऑटोमेटिक सिस्टमनुं मोनिटरिंग दाहोद स्मार्ट सिटी ऑफिस द्वारा करवामां आवे छे। ICCC इंटीग्रेटेड कमांड एंड कंट्रोल सेंटर दाहोद स्मार्ट सिटी का डिजिटल ब्रेन है, जहां से कई परियोजनाओं का संचालन और निगरानी की जाती है। इन्हीं परियोजनाओं में से एक महत्वपूर्ण परियोजना वाटर स्काडा भी है। इस प्रणाली के अंतर्गत संपूर्ण जल आपूर्ति प्रणाली पर निरंतर निगरानी रखी जाती है। स्काडा सिस्टम की मदद से ICCC पूरे शहर की जल व्यवस्था को रियल टाइम में मॉनिटर और नियंत्रित करता है। वाटर स्काडा सिस्टम और ICCC का संयोजन दाहोद स्मार्ट सिटी को एक आधुनिक, कुशल और पारदर्शी जल प्रबंधन प्रणाली प्रदान करता है। इससे शहरवासियों को बेहतर जल सेवा मिलती है, जल संसाधनों का संरक्षण होता है और प्रशासनिक कार्य प्रणाली तेज और प्रभावी बनती है।